જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે છે આપણા બ્લોગનો બીજો દિવસ અને તમને સૌને જણાવતા આનંદ થાય છે કે આજે આપણે ત્યાં એક ગૌ માતાએ વાછડીને જન્મ આપ્યો છે। એટલે તમને સૌને એક કામ સોંપું છું કે તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આપણે વાછડીનું નામ શું રાખીએ। તો આ છે આપણા ગૌ માતા જેમને કાલે વાછડીને જન્મ આપ્યો છે। એમનું નામ છે જમના અને હું તમને બતાવી રહ્યો છું। આ છે મને ખબર પડી જશે તેની માટે બ્લોગમાં બની રહેવું પડશે। હા તમારે ચાલુ રહેવું પડશે ચાલુ કરવું પડશે। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તમને લાગતું છે કે આજે આપણે ખેતરમાં દવા છાંટવા જઈ રહ્યા છીએ પણ એવું નથી। તમને ટૂંક જ સમયમાં ખબર પડી જશે કે આ દવાનો પંપ લઈને આપણે ક્યાં જઈ રહ્યા છીએ। એટલે બના રહ્યો અમારા બ્લોગમાં। જો આપણે કાલે પ્લાસ્ટર કર્યું એને પાણી છાંટવા આવ્યા છીએ। આ કોઈ દવા નથી, આ સાદું પાણી જ છે નોર્મલ। કારણ કે પાણી છાંટવું પડે તો મજબૂતાઈ આવે। આ આપણને આટલી ખબર છે। અને તમને એક વસ્તુ બતાવું જે તો હું પર્સનલી ગાયો માટે નીણ મૂકવા માટે બનાવ્યું છે। એની અંદર ટેમ્પરેચર પડતું નથી, ટેમ્પરેચર વધી જાય છે એટલે ગાયોનું નિરણ ને બધું વ્યવસ્થિત જાળવી રહે છે અને ક્વોલિટી પણ એવી ને એવી જ રહે છે। જો કે આ છે આ સ્પેશિયલ બનાવરાયું છે અને આની અંદર ટેમ્પરેચર વધી જાય એટલે પછી નિરણને ભેજ નથી લાગતો અને નિરણ જાળવી રહે છે આપણી। આ છે આપણી નિરણ। જો કે વધારે સ્ટોકમાં તો છે નહીં, હવે સ્ટોક કરવો પડશે એટલે ચાલી રહ્યું છે। તો મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો અમારા વિડીયોમાં બને રહેવા માટે। આવી રીતે જ અમને સપોર્ટ કરતા રહ્યો। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને સપોર્ટથી યાદ આવ્યું, આ છે આપણા તીર્થભાઈ જે વિડીયો એડિટિંગથી લઈને રેકોર્ડિંગમાં આપણને સપોર્ટ કરે છે। તો યુટ્યુબના સબસ્ક્રાઈબ કરો, શેર કરજો અને લાઈક કરજો।